હેલો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. અને સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. અને તમે વિચારતા હશો કે વિરાટભાઈ આ કેમ અગાસી ઉપર છે? તો એમાં એવું હતું કે આપણે માનવભાઈના હિસાબે આપણો રવિવાર બગડ્યો. આજે બનાવવાના હતા વિડીયો, પણ માનવભાઈ આવ્યા નહીં અને વિડીયો કાંઈ બન્યો નહીં. તો શું કરું યાર? હું વ્લોગ ચાલુ કરી દઉં. હમણાં રાત્રે 12 તો જવાના જ છીએ, તો આજે ડેઈલી રૂટીનનો વ્લોગ બની જાય. અને આજે મારા મમ્મીનો બર્થડે બી છે, તો આપણે કાંઈ નહીં ખાલી એક આજે મારા મમ્મીનો બર્થડે નહીં, ઘણા બધાના બર્થડે, મમ્મીનો બર્થડે હશે, ભાઈનો બર્થડે હશે, પપ્પાનો બર્થડે હશે. પહેલાંના જમાનામાં એવું હતું, પહેલાંના જમાનામાં નહીં પણ થોડાક વર્ષો પહેલાં એવું હતું કે કોઈને ખબર નહોતી પડતી ઓલામાં રજિસ્ટ્રેશનમાં. એટલે મોસ્ટ ઓફની જેના બર્થડેની ખબર નહીં હોય ને એના આ ડેટમાં બર્થડે હશે. મેં પછી ફર્સ્ટ જૂનના દિવસે ઘણા બધાના જન્મદિવસ હોય બધાના. મારા ઘણી બધા ફ્રેન્ડ્સ છે ને, એના પપ્પાનો બર્થડે બી આજે જ છે. પપ્પાનો, મમ્મીનો, કાકાનો, બાપાનો, ભાઈનો, ફુવાનો. તમારા બી કોકના હશે તો કમેન્ટ કરજો કેના છે ને એ. અને બસ કાંઈ નહીં, મેં વ્લોગ ચાલુ કરી દેવા છે. તમને બધાને બતાડું એમાં આપણી અગાસી પાછળ એ બધું આપણું જ છે. સમજો કે ને તમે, બધું આપણું જ છે. પણ શું કરવું યાર, હવે આજનો દિવસ બગડ્યો આપણો. માનવભાઈનું સારું નહીં થાય. कंटाळो આવી गया जो આપણે व्लॉग बनाई. So yo, what's up guys, कैसे आप सभी लोग? तो वेलकम बैक टू माय मामा's वीडियो व्लॉग. So guys देखिए, मैंने ये पेपर कार्डबोर्ड की कटाना बनाई है. अच्छी नहीं लगेगी, लेकिन मैंने बनाई. લે હિન્દી નથી, આપણે તો ગુજરાતીમાં બોલે. બરોડાથી આવે ને એટલે હિન્દીમાં બોલે. બરોડામાં પાછું કરો તો ના, પાછું રીસ્ટાર્ટ કરી દેતો. ના. કેમ છો ગાઈસ? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગુજરાતીમાં મારા ભાણેજને ઓછું આવડે. ગુજરાતીમાં વ્લોગ બનાવે ને ગુજરાતીમાં નહીં. આપણે ગુજરાતીમાં જ બોલવાનું. હું કેમ અમે કેમ છો? મોજમાં કેમ છો ભાઈ લોગ? મોજમાં. દેશી ધડાકા. आज भाई को पड़ेगा फड़ाका. हमारा भाई है જાજા મત તો બરોડામાં હિન્દી અને इंग्लिश જ બોલે, એટલે એને ફાવે છે. लेकिन हमको तो क्या है ना कि हमको हिंदी भावता नहीं है. ગુજરાતી जिंदाबाद. हमको जाजा भावता नहीं है. તો મેં જાપાનીઝ કટાના બનાવી છે. આલ્યો ભાઈ, પુરાવામાં દેખાડ્યો. આલ્યો માનત દેખાડી દો કોકને. સારું નહીં લાગે કા? ના એવું ના હોય, સારું જ છે. જો કાઢવું પડે ટાણા. જો મારા ભાણેજે બનાવી. આવું છે જાપાની કટાના. અચ્છા, સારું. કોઈને મારી ન દેતો ને તે વળી લાગી બાગી જાય. તલવાર બનાવીશ તો. હવે અમે હું ને રાકેશભાઈ લઈ જઈએ. આપણે ક્યાં જઈએ રાકેશભાઈ? આપણે અભિભાઈ પાટીલનો દાંડિયા ક્લાસ પ્રોગ્રામ થઈ ગયો ભાઈ. જાઓ તમારા આપણો ગ્રુપ નથી, થોડાક કામમાં માનવભાઈને હિસાબે હવે અમે અહીંયા મળીએ આપણે. ઓકે, અને અહીંયા હું આપણે તો દાંડિયા ક્લાસ આપતા નથી. ભાઈ ને લકીભાઈ જો બે આવે છે. માનવભાઈને તો હવે કાંઈ કહેવાય નહીં. બાકી માનવભાઈને એવી સર્વિસ કરું એવું મન થાય છે, પણ હવે શું કરું, ભાઈ છે તો જાતો કરી દઈ. બાકી એની જેટલી હાઈટ એની એટલા રસા મારું. ભાઈને ન મરાય ને તો મારામાં હું ફેર. આમ જો મોટા ભાઈ છો ને યાર, કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ એમાં તો સારું ને. મારે સ્ટાઇલ સ્ટાર અલ્લુ અર્જુન તો આજે આમ બહાર ગયા એવું લાગે છે. ક્યાં લગન? મોટા પોપડા ઈ કિધર રહી? ચિરાગ પરમાર. અચ્છા, યાદી કરી આણંદ સોસાયટી ભાઈ ઈ આપણને કીધું નહોતું. બાકી આપણે યાદ ચા ને પણ મારું એક્સિડન્ટલી જવાનું થયું. અને લકીભાઈ જો સિગરેટ બિગરેટ લઈ છે. મારું એક્સિડન્ટલી જવાનું થયું હતું. કેમ? બીકોઝ કે વરરાજાના હાર ભૂલાઈ ગયા જુનાગઢ. અને તને ખબર છે સુપરમેન નથી અત્યારે હાજર, મદદ કરી. જબરદસ્તીમાં બોલાવ્યો તને? મારો પણ ફોન આવ્યો. અચ્છા, વરરાજાનો હાર અહીંયા ભૂલાઈ ગયા. તો अपन तो सो रहा था, सपना देख रहा था. કાંઈ વાંધો નહીં.
લાગે છે તો કોના લગન પણ છે આ દાંડિયા શું કહેવાય દાંડિયા ક્લાસ ચાલુ કર્યા છે એ આપણા કાઠીભાઈ છે જેવા કાઠીભાઈ આ ભાઈનું નામ શું છે બીજાનું આપણે કાઠીભાઈને ઓળખીએ છીએ આ લેડીઝ બેંકના જેને આવવું હોય એ ટ્રાય કરજો શું છે લકી શું કહેવાનું હોય તારું એ મયરો શું છે મારા ભાઈ બાબા કયો કેમ હું પોતાને આ બધું દાંડિયા ક્લાસ છે હે તો દાંડિયા લેવાનું ભાઈ ઉભો થઈને કેમ આ બાજુ આવી ગયો શા માટે તમે ચર્ચા કરતા હતા અરે કઈ એવું કઈ તો નથી ભાઈ દાંડિયા ક્લાસીસ ઓલી કરવાની હતી તમારે એને કોઈ છોકરી ગમી ગઈ છે આ દોસ્ત ને કોણ તું મને શીખડાવ મને નથી આવડતું હે લકીને હે લકીને કોઈ છોકરી ગમી ગઈ છે અચ્છા લકી એવું છે બધાને ખબર જ છે કે ભાઈ મારે બે હે ઓલરેડી પૂછી લ્યો છો પણ નામ તો દે બે કઈ ઈ તો કે ના. તને ખબર આને ખબર તને ખબર દર વખતે નવરાત્રીમાં કોણ નહીં મારે બેરું તને ખબર જ છે નામીનું દેવા જેવું નહીં નામનું ના તો બદનામ હો જાય નામ મેં ક્યાં રખાયા આ ટ્રેનર છે અમારા જીમના ટ્રેનર નથી આ દાંડિયાના ટ્રેનર છે બચ્ચન પાંડે આ અમારો અક્ષય છે ઓલો હે બેબી વાળો અરે આ ઓલો હે અક્ષય મુझसे शादी करोगी वारो गमे ચોટી જાય સની સની अभी ની ठीक લકી करके देता हूँ હા. મુહૂર્તમાંથી બારે બાર આવી ગયા અને આઈ ડોન્ટ નો કઈ બાજુ અમારી ગાડી ફકે એટલે જાય સોરી થઈ ગયા ઓકે જવાનું વાત નહીં કેક લઈને આવ્યા હું હા બે કેક લઈ લઈએ આપણે એક બે આ કોણ છે માં હું છે મારું તો હું ઘરે આવ્યો તો ઘરે જો મારી માં હું દીકરી મારી પાસે રમે છે તાલી માર દે ચાચુને કે લાઈક કરજો બોલ તો માં હું કંઈક એમ નહીં કંઈક બોલ તો ખરા કંઈક બોલ એમ ન કરવાનું હોય કંઈક બોલવાનું હોય કંઈક બોલવાનું હોય કંઈક બોલ એ કાંઈ ચોકલેટ નથી પીનટ બટર છે ગાંડી તને ભાવે પીનટ બટર હે મજા આવે છે તને ખાવાની તું માં હું આમ થોડું ગાંડો જેવી છો ચોકલેટ કીધું તો આવી જાય તને તો તારે પીનટ બટર ખાવું તો કા હોશિયાર છો તું માં હું ખાલી કરી નાખ્યું તે એટલું બધું ખાઈ લીધું ને આમ જો તારું મોઢું હા પણ ભલે તારે નીચે ઉતરવું છે? તો ઉતરી જા બીક લાગે છે બીક લાગે છે કઈ જોઈ શકો તમે મારા ભાઈ લખીને આજે અમે બે ભાઈએ શું માર્યું તમે ભાઈ જુનાગઢના ટસનનો વિડીયો ઉતાર્યો કે યાર કોણ આ જે ભાઈ છે અત્યારના એને આર્નોલ્ડ જેવી બોડી બનાવી છે કેવી બોડી બનાવીશ આર્નોલ્ડ જેવી અમારા જીમમાં 1 મહિના માટે જ આવે કાયમી માટે તમને ક્યાં વર્ષમાં 1 મહિના બોડી બનાવી દે કેવી બોડી બનાવીશ આર્નોલ્ડ જેવી આર્નોલ્ડ છે અચ્છા બેગ બતાતો તારી બે કેટલું છે બતાવી બે કેટલા પાછળનું થાય આ રેડી હો ભાઈ હા બાઈસ ના ના બાઈસ બતાવ્યો હવે હા હો ભાઈ ફુકરા કે મેરા પ્યાર જે સોંગ છે આના ઉપરથી જે હા હો ભાઈ લિરિક્સ તૈયાર કરવા આમ કરતો આમ ઓલું કરે હમણાં રો એક જાવ એક પુષપ મારતા તારી મરજી પડે આ પુશઅપ મારતો આવવાના વિડિયો પુશઅપ પુશઅપ અરે માર ભાઈ તારું ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં બધે વિડિયો આવશે આપણા એને ઓલો હેરકું 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 સાંજે 1 કિલો ચણા સવારે અડધો કિલો સાંજે અડધો કિલો સવારે ચણા ચાલુ કરશે બોડી જોઈ ને કેવી ફિટ છે આમ ચેસ્ટ બેસ્ટ જો શોલ્ડર તો જોઈ ને
આમાં લાગી ગયો. વાહ ભાઈ વાહ. આ લકી 6 મહિનાથી આવી બધા 1 મહિનામાં બોડી બનાવી લે. એક મહિના આ છોકરો છે ને, આ છોકરો ડ્રીમ્સ જીમનું નામ રોશન કરશે. મિસ્ટર ગુજરાતમાં એનું એડમિશન લેવડાવવાનું છે. જો જીતા ના થાય એનું પોસ્ટર લાગવાનું છે ભાઈ. નોટ કરી લ્યો. એને આમ જો ખાલી આમ એને વાહ યા. હા પડી જા. અમારી જીમનું નામ અમારા જીમની અંદર કલાક એવા આવે છે. અમારા જીમની અંદર આવા કલાક આવે છે. અમે બધાને સાચવીએ છીએ હવે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ વિમલભાઈનું દિલ એટલું મોટું હોય ને, વિમલભાઈનું દિલ એટલું મોટું હોય ને કે પૈસાની એને કાંઈ પડી નથી. એને ખાલી જો બીજા જીમવાળા નો હાચવે ને એને વિમલભાઈ હાચવે. કેમ કે એને ખબર છે કે મારે બોડી બનાવી નથી, બનાવવાની છે. વિમલભાઈ સમાજ સેવાનું કામ કરે છે ને, ઘરે હચાતા ના હોય. ઘરે હચાતા ના હોય ને વિમલભાઈ આવું બધાના જે પેરેન્ટ્સ હોય વિમલભાઈ સાથે વાત કરી લઈ છે કે 300 રૂપિયા એક્સ્ટ્રા આપશો તમારા છોકરાને 1.5-2 કલાક ખાચો. આ ઈ છોકરો છે જો. अंकल ये कौन है? ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया है। અહીંયા ઘરે લકીભાઈને મૂકવા ભાઈ ત્યાંથી જાઉં ઘરે, પછી નાહી ધોઈ જમીને પછી જાઉં ભવનાથ. આજે ભવનાથ તો જો કે રોજ જાય જ છીએ અમે. આજે તો કંઈક ખબર છે ને ભાઈ? હા ઈદ મુબારક. હાલો તો હવે અમે જઈએ ઘરે. તું શીખવાડ. તું તો મારે છો સીવું રેવા દે. એમ લકી એક નંબર પહેરે મસ્ત. હે મમ્મી કઈ કરતી હોય ને સીવું તો ફડાકા મારે છે. હારવાનો એટલે તોય કડાકા. કેમ બાકી છોકરો છે આપણો. સેટરડે નાઇટ માય બ્રધર અમે પાતરે મેચિંગ કર્યું છે. કપડા મેચિંગ આજો અમારો આવ્યો ટિકટોક કર્યો યાર નોટી વાત. ચાલ રાજુ તારે નથી આવું કા? તો રાજુ કા નથી આવતા આપણી ભેગો? હું અપડાઈ છે રાજુભાઈ અમારી ભેગા નથી આવતા. જો દેખાય અપડાઈ છે. હું ને હિમુભાઈ જઈએ છીએ બહાર એટલે ભવનાથ. राजूभाई नो पंखो खास રાજુભાઈને કંઈક બીમારી થઈ. રાજુભાઈને થઈ ગયો છે લવેરિયા. 10 ऊपर पंखो था એને લવેરિયા થઈ ગયો. ત્યારથી એની ઘરવાળી મૂકીને ગઈ ત્યારથી બિચારો ઓલો થઈ ગયો આશિક. प्रेम में આશિક હા. આવી ગયું છે અમારું ઠેકાણું. જય રુદ્રાભાઈ શું છે આવી ગયું છે અમારું ઠેકાણું. કેમ કે હમણાં તો આપણે કેટલા ટાઈમથી 3 મહિનાથી સતત અહીંયા રોજે રોજ આવી એવા. કેમ કે અહીંયા મજા આવે. આજે તો ઈદ છે એટલે ટ્રાફિક છે, બાકી કોઈ હોય નહીં અહીંયા. ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી કે એકવાર રાહ જોશું. ક્યાંય કોઈની રાહ જોવાની આવતી જ નથી. આપણે ઓલું કાળું કાળું છે ને અહીંયા બેસી શું કરીએ બરા? કેમ થાય ભાઈ? તો યાર શું કરવું આમાં ભાઈ ખબર નથી. વિડિયો બ્લોગ અહીંયા આવતા રહ્યો. તારું મોઢું બતાડવું જરૂરી છે. આ જો અંતર લઈને જો આવ્યા છે. જો તારું મોઢું બતાડવું જા માર છે જાય કરીને. જો આ જોઈ ન શકતા. જો આ જોઈ ન શકતા. જો આન મોટા જો ઉભા રહ્યો. ઝૂમ કરું. હનુમાન બાપા ભાઈ દર્શન કરવા ગયા હતા અમે. નવો રોગ લાગી ગયો. શું છે ભાઈ? कई रोग नहीं लाग એમનું ઓ ઇસ્લો ભાઈ ઇસ્લો મેઘાણી જુનાગઢ. હા એમાં એવું શું કે ઉભા રહ્યો. હા રેડી. હા દેખો આને કહેવામાં આવે છે રબડ. અને રબડ હે ને આ છોકરાને કંઈ થાય એનો ગમે એટલો મારું કંઈ થાય પણ આ કેમ ભાગી ગયો એ ખબર ન પડી. અને અમારા ગ્રુપમાં લઢવણે જો પાતર છે. પાતરને કોઈ દી કંઈ થાય. હા જાવ તો યાર. પાતરની બોડી જો લઢવણ જો
હવે જગ્યા થઈ એવું લાગે છે મને આ વાત અમારા રબડ છે ને તું યાર રહેતો ખરાબ જ જા એ માં જગ્યા રહી ભાઈ જો ઉપર છે સાઈડમાં જોઉં જ તો ખરા. બે કેટલો અરે બેસવાનું કહું છું ચાલો ભાઈ ચાલો ચાલો ભાઈ તમારું શું કેવું છે ઓ ભગવાન ઓ વિરાટભાઈ ભાઈ હું ના પાડું ને ના જ ગોળામાં 2 જણા બેઠા હોય ને આપણો બધો હિબા હોય તો સારું લાગે. હમણાં બધી જગ્યા સેટલ જો કરી નાખશું આપણે કરવામાં આખી જિંદગી થઈ ગયા. એને આપણે ફરિયાદ કરીશું તમે કાંઈ નહીં આવે. મારી અડધી ટીમ જો વાં બેઠી છે પાતર, નાગલો, માનવ ને કાનો અને અડધા હું હિમાલય અને આ સુલતાન મિર્જાના જો મારો નેવું અમે અહીંયા બેઠા છે અને ઓલા વાં બેઠા છે. આ કાનો ને એ નહીં અમારા રઈસ નંબર 1 માનવ દાફડા અને વીચ રઈસ બધાથી વધારે રઈસ નાગેશભાઈ સિંગલ અને એની પાછળ છે પાતરભાઈ. જો તમે આ કાનો નહીં આ રઈસ નંબર 1 અને આ બહુ રીચ બહુ પૈસાવાળા અને આ બધાથી વધારે પૈસાવાળા. અમારા 2 જણા ફૂલ રીચ છે. આ હે ઈ કે તમે બધું સેટિંગ કરી લ્યો પછી મને બોલાવો. ઈ કે બધું લેતો જાઓ ભાઈ ઈ કે બધું સેટિંગ કરી લ્યો પછી મને બોલાવો. જો આ ધીરુભાઈ અંબાણીના ઘરે જન્મ નથી એટલું જ બાકી છે. જે કા ભાઈ અને કા ભાઈ જન્મ તો આખું ખુલી ને એટલે હું ભાઈ શું છે મજામાં છે બ્રધર